સુભાનપુરા રહીએ છીએ અમે અને પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે. એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો. ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન. અચ્છા, કે ક્યાં આગળ ઘટના બનીને શું કરતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં. શું કરતા? એ બેઠા હતા પણ કંઈક વેટ કરતા હતા, જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા, એમની રાહ જોતા હતા એ લોકો. અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા. એટલે અટેક જેવું કે ગજે ગનો એ ખબર નહીં. અહીંયા લાયા પછી ડોક્ટરે એવું કીધું કે ડેડ છે. ગોરવા આઈટીઆઈ મહિલામાં. હા હા, કંપની આક્ષેપ એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસમાંથી આ લોકોના ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે. 2 જણા રૂબરૂમાં જઈને એમના ઓર્ડર કરાયા. ના, બીમારી તો હતી જ એમ, પણ એ તંદુરસ્ત હડતા પડતા કામગીરી તો કમ્પ્લીટ કરતા હતા બધા. અચ્છા, આ કેટલો ગંભીર મામલો માનો છો કે જે રીતે બંને કામ કરવાના? હા, તે લોડ તો હતો જ એને. લોડ તો હતો જ. કેટલો લોડ? કેવી રીતે ઘર બી ચલાવવાનો? હા, ઘરમાંય કામ કરવાનું ને આ બધું આની ચૂંટણીની ઇલેક્શનની કામગીરી આ લોકોએ આપેલી એ બધી નિભાવતી. અચ્છા, બેને એવું કીધેલું ખરું કે મને આ નહીં ફાવે, મને તકલીફ પડે? હા ના, હા એવું તો હોય જ ને, દરેકને જ હોય સાહેબ. કીધેલું ખરું? હા, મને કહેતા હતા ને કે આ વધારે પડતો જ લોડ છે, કે ઓફિસ નહીં કરવાનું, આ કરવાનું, ઘરનું કરવાનું બધું. એટલે બીમારીનું અમને ખબર છે, ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે, છતાં પણ આ કામગીરી સોંપી. ઇન્દ્રસિંહ.